સુરતની ફેમસ બ્રાન્ડ જે અત્યારે મુંબઈમાં, વડોદરામાં, અમદાવાદમાં બધી જ જગ્યાએ છે. જ્યાં હું વાત કરી રહ્યો છું ત્રિશિવ ચાઇનીઝ કોર્નરની, જે હાલ રિસન્ટલી રાજકોટમાં નવું ઓપન થઈ ગયું છે. ઓલું એસી રેસ્ટોરન્ટ છે અને આ રીતના ઓપન એરમાં જો કોઈને બેસવું હોય ને તો આ એક મસ્ત જગ્યા છે. ત્રિશિવની 20+ આઉટલેટ છે અને અહીંયા તમે આવશો ને તો 160+ એમની પાસે વેરાયટી છે. ઓપ્શન તમને ઘણા બધા મળી જશે. તાઇવાન ભેળ છે, ચાઇનીઝ ભેળ તમે ઘણી બધી જગ્યાએ ટ્રાય કરી હશે, પણ અહીંયા તમને તાઇવાન ભેળ આવું કંઈક યુનિક ટ્રાય કરવા મળશે. પછી આ છે ટી સાંઘાઈ પનીર. અત્યાર સુધી તમે ગમે ત્યાં જાય ને તો મેજોરિટી લોકોને કેવું છે પનીર ચીલી ડ્રાય આપી દો અને મંચુરિયન ડ્રાય આપી દો, પણ અહીંયા તમને આવી કાંઈ નવી વેરાયટી ખાવી હોય તો એ અહીંયા ખાવા માટે મળશે. પછી એ જ રીતના ગ્રીન મંચુરિયન ડ્રાય છે. રેગ્યુલર મંચુરિયન ડ્રાય તો આપણે ઘણી બધી જગ્યાએ ટ્રાય કરેલા હશે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. સુરતની ફેમસ બ્રાન્ડ જે અત્યારે મુંબઈમાં, વડોદરામાં, અમદાવાદમાં બધી જ જગ્યાએ છે. જ્યાં હું વાત કરી રહ્યો છું ત્રિશિવ ચાઇનીઝ કોર્નરની, જે હાલ રિસન્ટલી રાજકોટમાં નવું ઓપન થઈ ગયું છે. લોકેશન છે રાજકોટના નાના મોવા મેઇન રોડ ઉપર, પાર્ક એવન્યુની એક્ઝેક્ટ સામે. ચાઇનીઝ ખાવાના શોખીનો હશે ને એના માટે આ જગ્યા ખરેખર જોરદાર છે. સિઝલરની વાત કરીએ તો 6 થી 7 પ્રકારના સિઝલર. સૂપની વાત કરીએ તો એમાં બી 15 ઓપ્શન મળી જશે. અને ચાઇનીઝની ઘણી બધી ડિશિસ એવી છે કે જે માત્ર ત્રિશિવમાં જ તમને ખાવા મળશે. તો હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ફટાફટ કઈ રીતે બને છે અને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. ત્રિશિવ ચાઇનીઝ કોર્નરે અત્યારે જબરદસ્ત તમારા માટે ઓફર બી રાખેલી છે. જે લોકો અત્યારે અહીંયા જમવા માટે આવશે તો એને 20% ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. શરત છે ખાલી એટલી કે ઇન્સ્ટા આઈડી એમનું જે અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે ને એને ફોલો કરવાનું રહેશે. હજી રિસન્ટલી જ ઓપન થયું છે. અમે શૂટ કરીએ છીએ ને આ વિડીયો પબ્લિશ થશે ને ત્યારે એ લોકો આમ તો પબ્લિકલી ઓપન કરવાના છે. અત્યારે તો હજી એ લોકોના ગેસ્ટની બધા ટેસ્ટિંગ કરે છે એટલે તમને થોડુંક ખાલી ખાલી લાગે છે. અને આ એમનું સિટિંગ એરિયા છે. ઓલું એસી રેસ્ટોરન્ટ છે અને આ રીતના ઓપન એરમાં જો કોઈને બેસવું હોય ને તો આ એક મસ્ત જગ્યા છે. ભાઈ બધી ડિશિસ તૈયાર થઈને આવી ગઈ છે. આ ત્રિશિવ સ્પેશિયલ એમનું સૂપ છે. પછી એ જ રીતના ત્રિશિવ સ્પેશિયલ અહીંયા એમનો સિઝલર છે. તાઇવાન ભેળ છે. ચાઇનીઝ ભેળ તમે ઘણી બધી જગ્યાએ ટ્રાય કરી હશે, પણ અહીંયા તમને તાઇવાન ભેળ આવું કંઈક યુનિક ટ્રાય કરવા મળશે. પછી સ્પાઇસી કોઈને નૂડલ્સ ખાવા હોય તો આ છે ચીલી ગાર્લિક નૂડલ્સ. પછી આ છે ટી સાંઘાઈ પનીર. અત્યાર સુધી તમે ગમે ત્યાં જાય ને તો મેજોરિટી લોકોને કેવું છે પનીર ચીલી ડ્રાય આપી દો અને મંચુરિયન ડ્રાય આપી દો, પણ અહીંયા તમને આવી કાંઈ નવી વેરાયટી ખાવી હોય તો એ અહીંયા ખાવા માટે મળશે. પછી એ જ રીતના ગ્રીન મંચુરિયન ડ્રાય છે. રેગ્યુલર મંચુરિયન ડ્રાય તો આપણે ઘણી બધી જગ્યાએ ટ્રાય કરેલા હશે. ત્રિશિવની 20+ આઉટલેટ છે અને અહીંયા તમે આવશો ને તો 160+ એમની પાસે વેરાયટી છે. ઓપ્શન તમને ઘણા બધા મળી જશે. આપણે આ એમનું સ્પેશિયલ જે સૂપ છે ને ત્યાંથી ટ્રાય કરી. અત્યાર સુધી છે ને ચાઇનીઝ ઘણીવાર ઘણી જગ્યાએ હું ટ્રાય કરતો હોય ને તો પહેલાં તો એમની જે આ જે ચમ્મચ કહો તમે સૂપ માટે સ્પેશિયલ, એ એક ફીલ લઈ આવે છે. નગર તો પ્લાસ્ટિકનું રેડ કલરનું આવું કોમન હોય, પણ આનોય વજન છે. આ બધી વસ્તુઓ માર્કિંગ તો કરવી જ જોઈએ. ઘણા બધા વેજીસ નાખ્યા છે. એક સ્પૂનની અંદર તમે આમ જોઈ શકશો કેટલા બધા વેજીસ આવે છે. ટેસ્ટની વાત કરીએ ને, હોટ એન્ડ શોર અને મંચાવ સૂપ જે લોકોને પસંદ હોય ને તો એને ડેફિનેટલી આ વસ્તુ તો પસંદ આવશે જ. અને આ ગ્રીન મંચુરિયન ડ્રાય આપણે ટ્રાય કરીએ. ટેસ્ટમાં કાંઈ મને એટલો બધો ડિફરન્ટ નથી લાગતો કે ભાઈ જે ઓલા રેગ્યુલર મંચુરિયન ડ્રાય હોય અને ગ્રીન મંચુરિયન ડ્રાય હોય એમાં ટેસ્ટ એ જ રીતનો છે. મંચુરિયન એકદમ સોફ્ટ છે, એકદમ ફ્રેશ છે. ઉપર થોડુંક એમને ચીઝ મેલ્ટ કરીને નાખેલું છે. ટેસ્ટ ખરેખર ટુ ગુડ છે. પનીર એટલું સોફ્ટ છે હો ભાઈ. આ બ્રાન્ડને 8 વર્ષ જેવું થયું છે. સુરતમાં ખાલી આમ જોઈએ ને તો સુરત આખામાં 16 જેટલી એમની ફ્રેન્ચાઇઝી છે.
અને એમાંની પછી અમદાવાદ, વડોદરા, મુંબઈ અને હવે રાજકોટમાં બી આવી ગયા છે. ટેસ્ટ ખરેખર બહુ સારો છે. ચાઇનીઝ લવર હોય ને એને આંખ વીંચીને આવી જવાની જરૂર છે. વિડીયો માહિતી જો તમને સારી લાગી હોય તો હવે બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.